અમારા ગામડે એક ભાઈ જમીન મકાનનું કરતો હતો, તો એનું આયેલું ને જમીન મકાનનું કરતો ને એમાંથી 80 લાખ કમાણો. તો એને મનમાં વિચાર આવ્યો કે હવે કે કમાણો તો એ કે સારું, એ કે હવે કે છે ને કે સેવા કરવી કે ગરીબ દર્દીઓની કે સેવા કરવા કરીએ ને કે તો એ કે વાંધો ન આવે કે સેવા તો કરવી છે એમ. હા એ કે સેવા કરશું ને તો એ કે મેવા મળશે એમ. તે એક દિવસ હોસ્પિટલે ગયા ભાઈ. તો અહીંયા એક દાદા ખાટલે હું તથા ન્યા જઈને કે બોલો દાદા એ કે તમારી હું સેવા કરું. દાદા આમ સામું જોઈને આમ નેસવા માંડ્યા કે સેવાવાળો થામાય કે તો એ કે પહેલાં આ ઓક્સિજનની નળી ઉપર પગ દીધો, એ પગ લઈ લે કે તું સેવા કરવા આવ્યો કે અમને ટાળી દેવા આવ્યો એમ. હા એટલે ઘણીવાર હું છે આ સમજ્યા વગરની સેવા કરીએ ને, હા એ પછી સેવા ન થાય, આપણે કોકને ટાળી દીધા કહેવાય. હા હમણાં તો આ પાછું શું છે, હમણાં ચૂંટણી હાલે પછી મતદાન બધું, તે એક જગ્યાએ મતદાન હાલતું હતું ને એક બાપ આવી જાય મોટી ઉંમરના મતદાન કરવા બૂથ ઉપર. તો ત્યાં ઓલા જે બેઠા હતા ને એને કંઈક તરીકે કે કાકી આવી કે મતદાન કરી ગઈ કે ઓલા કે હા કે એ તો કે હમણાં એક અડધી કલાક પહેલાં આવીને કરી જાય કે. તે દાદા કે માળી હાળી કે એ છે ને કે અમને 10 વર્ષથી ભેગી નથી થતી કે હું આવું જાય કે મતદાન કરીને વહી ગઈ હોય એમ. તો ઓલો જે માણસ બૂથ ઉપર બેઠો હતો ને હું કે કેમ કે તમે કાકા ભેગા નથી રહેતા મારા કાકી ભેગા. તો કાકા કહે કે એ ગુજરી ગઈ અને 10 વર્ષ છે કે 10 વર્ષથી કે ભેગી જ નથી ગઈ. હા એ 10 વર્ષથી ગુજરી ગયા, કાકાને ભેગા ન થયા ને તો આનું મતદાન હાલતું કાકીનું. તમે વિચાર કરો એમ, મતદાન કરતા એ બૂથ ઉપર. હા એટલે આમ ઘણી વાર આમ ધંધે લાગી જાય માણસ એમ, કારણ વગરના હાવે એમ.